ફેક આઈડીથી રૂપિયા પડાવતી ગેંગનો વડોદરામાં પર્દાફાશ થયો। 3 નાઇજીરિયન શખ્સોને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઉઠાવ્યા। અમેરિકામાં કેમિકલ એન્જિનિયરની ઓળખ આપી અને રૂપિયા પડાવતા હતા। ફરિયાદના આધારે સાયબર ક્રાઇમે દિલ્હીના બુરારીથી ટોળકીને ઝડપી। લેઝુઓ જોન, जिब्रील मोहम्मद અને એકબુલે ઇકેનાનીની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓ પાસેથી 500 થી વધુ શંકાસ્પદ બેંક એકાઉન્ટની માહિતી મળી છે। આરોપીઓ સામે 900 થી વધુ ફરિયાદ દાખલ થયા હોવાનો ખુલાસો પણ થયો છે। દિલ્હી ખાતે રહીને એ લોકો નેટવર્ક ચલાવતા હતા અને એમના ફોનમાંથી બીજી પણ ડિટેલ્સ મળી છે, જેમાં ઇન્ડિયાના અને અમુક નાગરિકો બહારના પણ ભોગ બનનાર હોય તેવી શક્યતા છે। પ્રાથમિક તપાસમાં આ લોકો એક સ્ક્રિપ્ટ તૈયાર કરતા હતા અને એ સ્ક્રિપ્ટ જે તે માણસ જે પણ ભોગ બનનાર છે આને મોકલતા હતા અને તેમને લલચાવી ફૂસલાવી એમના પૈસા પડાવતા હતા। ફેક આઈડીથી રૂપિયા પડાવતી ગેંગનો વડોદરામાં પર્દાફાશ થયો। 3 નાઇજીરિયન શખ્સોને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઉઠાવ્યા। અમેરિકામાં કેમિકલ એન્જિનિયરની ઓળખ આપી અને રૂપિયા પડાવતા હતા। ફરિયાદના આધારે સાયબર ક્રાઇમે દિલ્હીના બુરારીથી ટોળકીને ઝડપી। લેઝુઓ જોન, जिब्रील मोहम्मद અને એકબુલે ઇકેનાનીની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓ પાસેથી 500 થી વધુ શંકાસ્પદ બેંક એકાઉન્ટની માહિતી મળી છે। આરોપીઓ સામે 900 થી વધુ ફરિયાદ દાખલ થયા હોવાનો ખુલાસો પણ થયો છે।